જામનગરમાં દારૂનો જંગી જથ્થો ઝડપી પાડતી એલસીબી। જામનગરમાં એલસીબી દ્વારા દારૂનો જથ્થો ઝડપવામાં આવ્યો છે અને આ દારૂનો પસાયા બેરાજા ગામની સીમમાંથી ઝડપવામાં આવ્યો છે। 24.91 લાખનો દારૂ પકડીને 10,980 બોટલ દારૂનો જથ્થો કબજે કર્યો છે એલસીબીએ અને વાડીના માલિકને ધરપકડ કરી છે અને આ કથિત કાર્યમાં અન્ય 3 શખ્સોની સંડોવણી હોવાનું ખુલ્યું છે અને આ દારૂ 31st પાર્ટીઓમાં સપ્લાય થવાનું જાણવા મળેલું છે અને રાજસ્થાની પાસિંગના ટ્રક દ્વારા સપ્લાય થયો હોવાનું જાણવા મળેલું છે। જામનગરમાં જિલ્લા પોલીસ વડાના કડક આદેશ બાદ તમામ પોલીસ વિભાગ કડક પેટ્રોલિંગ કરી રહ્યું છે ત્યારે ખાસ કરીને 31 ડિસેમ્બરની ઉજવણીને લઈને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કડક આદેશો આપ્યા બાદ સમગ્ર રાજ્યની પોલીસ પણ હરકતમાં આવીને દારૂના દરોડા પાડી રહી છે। તેવામાં રાજસ્થાની ગુજરાતની તમામ બોર્ડર પાર કરીને 3 દિવસ પહેલા જામનગર જિલ્લામાં દારૂનો વિશાળ જથ્થો વાડીમાં ઉતારવામાં આવ્યો હોવાની ચોક્કસ બાતમીના આધારે જામનગર એલસીબી ટીમ દરોડા પાડીને 10,000થી પણ વધુ બોટલો અને 24 લાખની કિંમતનો મોટા પાયે દારૂનો જથ્થો ઝડપી લેવામાં આવતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે। જામનગરથી હનીફ શાહનો રિપોર્ટ। ગઈકાલે અમોને એસપી સાહેબ દ્વારા સૂચના મળેલ કે સમગ્ર જિલ્લામાં પ્રોહિબિશન અનુસંધાને 31st નો તહેવાર નજીકમાં હોય તેથી સખત પેટ્રોલિંગ કરી અને હકીકત મેળવી અને પ્રોહી અંગેનો મુદ્દામાલ પકડી કેસ કરવા, જે અનુસંધાને અમે તથા અમારી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતા। જે દરમિયાનમાં એક ઈસમ રામદેવસિંહ ઝાલા કે જેમની વાડી બેરાજા ગામ નજીક આવેલી હોય તેમની વાડીમાં મોટી માત્રામાં પરપ્રાંતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ સંતાડેલ હોવાની હકીકત મળતા ત્યાં જઈ રેડ કરતા અમને 10,000 ઉપરની નાની મોટી બોટલોમાં પરપ્રાંતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ મળી આવેલ, જેની કુલ કિંમત રૂપિયા 24 લાખ આજુબાજુ થવા પામેલ તથા એમના સાથેના સહ આરોપીઓ કે જેમણે મુદ્દામાલ લાવવામાં મદદ કરેલી હોય તથા સંઘરવામાં મદદ કરેલી હોય એવા પ્રહલાદસિંહ સોઢા, વિશ્વરાજસિંહ વાઘેલા તથા યશપાલસિંહ જાડેજા આ તમામને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ તથા સ્થળ ઉપરથી પકડાયેલ રાજેન્દ્રસિંહ જાડેજા વિરુદ્ધ ગુનો દાખલ કરી અને ગુનાના કામે એરેસ્ટ કરવામાં આવેલા છે અને હાલ આગળની તપાસ ચાલુ છે। આજરોજ એમને રિમાન્ડ માટે પ્રસ્તુત કરવામાં આવશે। શું આવડો મોટો દારૂનો જથ્થો રાજસ્થાનથી જામનગર સુધી પહોંચી ગયો ત્યાં સુધી કંઈ ખબર નથી? રાજસ્થાનથી જામનગર સુધી જથ્થો પહોંચ્યો છે એવી પ્રાથમિક તપાસમાં વિગત ખુલી છે અને આરોપીએ એવી કબૂલાત આપી છે કે રાજસ્થાન પાસિંગનું વાહન હતું। હવે ટોલનાકા, સીસીટીવી ફૂટેજ, બીજી ટેકનિકલ બાબતો ચકાસી અને એમાં કેટલું તથ્ય છે અથવા એ હકીકતને કેટલું સમર્થન આપતા અન્ય પુરાવા મળે છે એ બાબત ચકાસી અને આગળની તપાસમાં ખુલવા પામશે।